બહુ મોટી તકલીફ થઈ જશે. કદાચ આપણે સિહોર ચોકડીમાં જે પેલો નદીમાંથી પુલ આપણે આપ્યો છે, કદાચ એવી સિચ્યુએશન ના થાય કે આપણે અહીંયાથી પણ એવું જ કરવું પડે. તકલીફ થાય છે અને બહુ બીક પણ લાગે છે, કેમ અકસ્માત થાય છે ઘણા લોકોનો. બ્રિજ ખૂબ સાંકડો છે, તેથી અહીંયા આવવા જવા માટે ખૂબ તકલીફ પડે છે. અહીંયા હજારો વાહન પસાર થાય છે. છોટાઉદેપુર આ નેશનલ હાઈવે નંબર 56 ઉપર રજવાડાના સમયનો આ ઓરસંગ બ્રિજ બનાવવામાં આવ્યો હતો. હાલ જે પ્રકારે જોઈ શકો છો કે આ ઓરસંગ બ્રિજ ઉપર ઠેર ઠેર ખાડાઓ પડી ગયા છે. અહીંયાથી હજારો વાહન પસાર થાય છે. જે પ્રકારે જોઈ શકાય છે કે અહીંયાથી જે મોટા વાહનો જો આવી જાય સામ સામે, તો આ બ્રિજ એટલું સાંકડું છે કે આ બ્રિજ પરથી બે વાહન પસાર થવામાં ખૂબ મુશ્કેલી પડે છે. અત્યારે જે પ્રકારે વાહન ચાલકો અહીંયાથી પસાર થાય છે, આપ જોઈ શકો છો કે સામે જે પ્રકારે ગાડી આવે છે તે ખાડામાં તેનો ટાયર ગરકાવ થશે. અત્યારે જોઈ શકાય છે દ્રશ્યમાં કે ગાડી કેવી પરિસ્થિતિ ગાડીની થઈ જાય છે. જે પ્રકારે અહીંયાથી બાઇક સવારો પણ પસાર થાય છે. અહીંયા નજીકમાં શાળા આવેલી છે, ડોન બોસ્કો શાળા. ડોન બોસ્કો શાળામાં હજારો બાળકો અહીંયા ભણવા ડોન બોસ્કો શાળામાં જતા હોય છે. તેમનો પણ આ મુખ્ય માર્ગ છે. તેઓ અહીંયાથી જ પસાર થઈને શાળામાં ભણવા જતા હોય છે અભ્યાસ અર્થે. પરંતુ તંત્ર કેમ આ હોનારતની કોઈ રાહ જોઈને બેઠો છે એવું લાગી રહ્યું છે, કેમ કે ઠેર ઠેર ખાડાઓ પડી ગયા છે. હજારોની સંખ્યામાં અહીંયાથી વાહનો પસાર થાય છે, તો પણ તંત્ર નથી જાગતું કે આ મોટા મોટા ખાડાઓ પડે છે. બાઇક સવાર જે અહીંયાથી પસાર થાય છે, બાઇક સવારના ટાયરો જ્યારે ખાડામાં પડે છે ત્યારે શું પરિસ્થિતિ થતી હશે. બાઇક સવારો જણાવી રહ્યા છે કે અમે અકસ્માતનો ભોગ પણ બનતા હોય છે, અમે અહીંયા પડી જવાની સ્થિતિ પણ બાઇક સવારો જણાવી રહ્યા છે કે અમે પડી જઈએ છીએ અહીંયાથી. પરંતુ તંત્ર અત્યારે કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈને બેઠું હોય તેવું અહીંયા લાગી રહ્યું છે. જે પ્રકારે આ બ્રિજમાં ખાડાઓ પડી ગયા છે. અગાઉ પણ આપણે જોયું છે કે સિહોર ચોકડી પાસે બ્રિજમાં સતી સર્જાઈ હતી, જેને લઈ બ્રિજ બંધ કરવામાં આવ્યું હતું અને ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું. શું આ તંત્ર આ જ પ્રકારની રાહ જોઈને બેઠો છે? શું આમાં પણ સતી સર્જાશે ત્યારે આ કામ રિપેર થશે? હવે સવાલ એ ઉઠ્યો છે કે તંત્ર વહેલી તકે આ બ્રિજના જે ખાડાઓ પડ્યા છે તેનું રિપેર કામ હાથ ધરે, તે અહીંયા લોકોની માંગ ઉઠી છે. રફીક મકરાણી, નિર્ભય ન્યૂઝ, છોટાઉદેપુર. જબરજસ્ત ખાડા મોટા મોટા પડી ગયા છે અને રોજનો અમારો રસ્તો છે આ, તો આવવા જવામાં બહુ જ તકલીફ પડે છે. અમારી ગોકુલ નમકીનની એજન્સી છે, અમારી ગાડીઓ રોજ અહીંથી અવર જવર થાય છે. બહુ જ તકલીફ પડે છે, બહુ જ મોટા ખાડા છે. હા, અને હા, એમપી ને જોડતો આ માર્ગ છે અમારો, આ છેલ્લું ગામ છે એટલે એમપી ને જોડતો માર્ગ છે આ. ખરેખર બહુ મોટા ખોડા પડી ગયા છે, બહુ મોટી તકલીફ થઈ જશે. કદાચ આપણે સિહોર ચોકડીમાં જે પેલો નદીમાંથી પુલ આપણે આપ્યો છે, કદાચ એવી સિચ્યુએશન ના થાય કે આપણે અહીંયાથી પણ એવું જ કરવું પડે કે ડાયવર્ઝન આપવું પડે. મારી તો માંગ એ છે કે તાત્કાલિક જે ધોરણે તમે કામ જે પૂરું કરી શકતા હોય એ પ્રમાણે કરો, અને ના થાય એટલું તો કમસે કમ જે આ ખાડા જે મોટા થઈ ગયા છે એને પૂરવાનું કામ તો કરવું જ પડશે. ઈશાબેન નરેશભાઈ છે. બરોબર. હું ધોરણ 8 માં ભણું છું. હું ડોન બોસ્કો સ્કૂલમાં ભણું છું. અમને અહીંયા અવર જવર કરવામાં બહુ તકલીફ થાય છે અને અહીંયા સાંકડો પુલ છે એટલા માટે અમને તકલીફ થાય છે અને બહુ બીક પણ લાગે છે, કેમ અકસ્માત થાય છે ઘણા લોકોનો. અત્યારે તો ખાડા છે અને પાણી ભરેલું છે, તો અમને જવા માટે અને આવવા માટે રસ્તો એ પડી જવાય એવું લાગે અને ખાડામાં પડી. હું રાઠવા જ્યોત્સનાબેન રાયસિંગભાઈ, હું ધોરણ 8 માં ભણું છું ડોન બોસ્કો સ્કૂલમાંથી. અત્યારે અમે ખોખો રમવા માટે ગયા હતા, ત્યાંથી આવ્યા છે. અહીંયા બ્રિજ ખૂબ સાંકડો છે, તેથી અહીંયા આવવા જવા માટે ખૂબ તકલીફ પડે છે. અહીંયા હજારો વાહન પસાર થાય છે, તો અકસ્માત થવું ગંભીર છે. અહીંયા બાજુમાં ડોન બોસ્કો સ્કૂલ પણ છે. જો આ પુલ તૂટવામાં શક્યતા છે તો વહેલી તકે આ પુલને બનાવો એવી અમારી માંગ છે, રજૂઆત છે. અને આ ખાડો પણ પૂરો અને મોટો પુલ જોઈએ, તેથી વાહનો પણ પસાર થઈ શકે. મોટો રોડ છે, તેથી આ જનાર બાળકોને તકલીફ ના પડે. મારું નામ રાઠવા સુખરામભાઈ ભીખાભાઈ છે. હું જામલાથી અપડાઉન કરાવું છું. છોકરાને બાઇક પર દરરોજ લઈને મૂકવા આવવું પડે છે. સવારે 8
8:30 વાગે અને 11:30 વાગે લેવા આવવું પડે. અહીંયા એટલું બધું માર્ગદર્શકમાં એવું બધું કીચડ ભરાયેલું છે કે છોકરાને ગમે ત્યારે લઈને આવીએ ત્યારે બીજું વાહન સરકતું હોય ત્યારે બી એનું યુનિફોર્મ બગડી જાય છે. એના ખાડા એટલા મોટા પડે છે કે બાઇક લઈને જવાની બહુ તકલીફ પડે છે, મુશ્કેલી પડે છે. તો આનું કઈ વહેલી તકે થતું હોય બ્રિજ માટે તો અમારા માટે સારું છે, કારણ કે આ છોકરાને એકલા બી ભણવા માંગે મોકલતા હોય ત્યારે બી એવી તકલીફ રહે છે કે એકલું બાળક એ બ્રિજ ક્રોસ કરી શકે ને એટલી તકલીફ છે. ખાડા ભરાયેલા છે, બ્રિજનું એટલી સાંકડું છે, એટલે કઈ બી શક્યતા થઈ શકે છે. એટલા માટે અમે દરરોજ આમને લઈને આવે છે અને મૂકવા પણ આવે છે અને લેવા પણ આવે છે. એટલી તકલીફ છે. અમારે ડોન બોસ્કો હાઈસ્કૂલમાં છોકરું ભણવા જાય છે. હા સાહેબ, આ ખાડા બહુ પડી ગયા છે, તકલીફ બહુ પડે છે. એક તો ઉપરથી પુલ સાંકડો છે, ખાડા પડવાથી ગાડી આમ થાય અડી જવાની બીક લાગે, એટલા માટે ઊભો છું. હવે આ ગાડી પસાર થાય પછી જઈશ. અને પેસેન્જર બી પડી જાય છે આમ એટલા ખરાબ ખાડા પડી ગયા છે. બહુ તકલીફ પડે સાહેબ. રોજ જવાનું છે અમારે તો. હવે અમને તો ખબર છે ઓલરેડી ખાડા છે, પણ બિચારો અજાણ્યો માણસ આવી જાય રનિંગમાં તો કૂદી જાય ખાડા બાડા બધું ભાગી જાય બિચારા. મહેન્દ્રભાઈ. છોટાઉદેપુર મધ્યપ્રદેશ ને જોડતો આ હાઈવે નંબર 56 છે. આ હાઈવે નંબર 56 ઉપર આ એક ઓરસંગ ઉપર એક બ્રિજ બનાવવામાં આવ્યો. આ બ્રિજ છે, જે બ્રિજની આવરતા છે તે પણ પૂરી થઈ ગઈ છે. રજવાડાના સમયનો આ બ્રિજ અહીંયા બાંધવામાં આવ્યો હતો. આપ જોઈ શકો છો કે અહીંયાથી હજારો વાહન પસાર થાય છે. જે પ્રકારે મધ્યપ્રદેશને જોડતું આ એક મુખ્ય માર્ગ છે. આ મુખ્ય માર્ગ પરથી હજારો વાહન પસાર થાય છે. અહીંયા બાજુમાં ડોન બોસ્કો શાળા પણ આવેલી છે, ત્યાંના બાળકો પણ અહીંયાથી જ પસાર થાય છે. અત્યારે આ બ્રિજની જે પરિસ્થિતિ જોઈ શકાય છે કે ઠેર ઠેર ખાડા પડી ગયા છે અને આ બ્રિજ સાંકડું પણ છે. આ બ્રિજ ઉપરથી બે વાહનો પસાર થઈ શકતા નથી. જો મોટા વાહનો આવી જાય તો તેને એક પેલી બ્રિજની પેલી બાજુ રોકાવું પડે છે અને એક વાહનને અહીંયાથી પસાર થવું પડે છે. અહીંયા વારંવાર રજૂઆતો કરવા છતાં પણ તંત્ર દ્વારા અહીંયા આ જે બ્રિજ ઉપર ખાડાઓ પડ્યા છે તેને પૂરણ કરવામાં નથી આવતા. અત્યારે લોકો અહીંયાથી ખૂબ મુશ્કેલીઓનો સામનો કરીને આ બ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યા છે. મોટા મોટા ખાડાઓ પડી ગયા છે, જે પ્રકારે લોકોને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. વાહનો જાણે પેલો ડિસ્કો તેવી રીતે અહીંયાથી વાહનો પસાર થાય છે. જે અહીંયા બાઇક સવારો છે, બાઇક સવારોનું જે ટાયર છે તે ખાડામાં પડી જાય છે. કેટલીક વખત અહીંયા લોકો જણાવી રહ્યા છે કે અમે અકસ્માતનો ભોગ પણ બનતા હોય છે, પરંતુ તંત્ર કેમ નથી જાગતું, કેમ આ બ્રિજના ખાડા નથી પૂરતું? હાલ જે પ્રકારે અહીંયા જે ખાડાઓ પડ્યા છે, શું તંત્ર આ કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈને બેઠું છે? અત્યારે તો લોકો એક જ માંગ કરી રહ્યા છે કે આ ઓરસંગ બ્રિજ જે મુખ્ય માર્ગ છે મધ્યપ્રદેશને જોડતું, તેના ઉપર જે મોટા મોટા ખાડાઓ પડ્યા છે તેને વહેલી તકે રિપેર કરવામાં આવે અને ખાડાઓ પૂરવામાં આવે તેવી અહીંના લોકો માંગ કરી રહ્યા છે. હવે જોવું રહ્યું કે શું તંત્ર જાગે છે, આ ખાડાઓ પૂરે છે કે કેમ, એ જોવું રહ્યું. રફીક મકરાણી, નિર્ભય ન્યૂઝ, છોટાઉદેપુર.